માંડલ ખાતે જશ્ને 11મી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી। અહીં અકીદત, ઈમાન અને રૂહાનિયતનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। કાર્યક્રમમાં ખાનવાદાએ અશરફિયાના ચશ્મો ચિરાગ, નવાસાએ શૈખુલ ઇસ્લામ, સૈયદ મોહમ્મદ અલ્હા અશરફ, અશરફિયુલ જીલાની અને મૌલાના કલીમ અશરફી સાહેબે પોતાના અનોખા અંદાજમાં બયાન ફરમાવ્યું। ત્યારબાદ હુજૂર ગૌસે પાકના જબ્બા મુબારક તથા તબરુકાતના દીદારનો એક અનોખો સમય આવ્યો, જ્યાં તલ્હા અશરફ સાહેબે તેમજ મૌલાના સાહેબ અને અકીદતમંદ ભાઈઓએ આંખોની પલકોને ઝબકાવ્યા વગર આ નૂરાનિયતનો દીદાર કર્યો। तमाम मुकारीन को जो लोग इस चैनल के माध्यम से देख रहे हैं सबको आज इस मुबारक दिन से तमाम सुन्नी मुसलमान ईद गौसिया की तरह मनाते हैं। सबको मुबारकबाद। तमाम तर जितने भी पूरी दुनिया में आलम इस्लाम में मुसलमान बसते हैं सबको इस दिन की मुबारकबाद हम पेश करते हैं। सरदार गौसे आजम की शक्ति के फैन अल्लाह ताला से इजाजत मनाओ पूरी फरमाए और जितने भी दुनिया में मुसलमान बस रहे अल्लाह सबकी हिफाजत फरमाए। अल्लाह ताला हम सब को अता फरमाए, इनके नक्शे कदम को चलने की तौफीक अता फरमाए। और इसी तरीके से खूब तैयारी के साथ हर साल हमको इसी तरह 11वीं मनाने की मौला તબરુકાતના દીદાર પછી તરત જ હાજર અકીદતમંદ ભાઈઓ તેમજ બહેનોને ખૂબ જ આદર અને અકીદતથી નિયાજે ગૌસિયા ખવડાવવામાં આવી। सल्लल्लाहु अलैहि या रसूलल्लाह वसल्लम अलैका या हबीबल्लाह सल्लल्लाहु अलैका या रसूलल्लाह वसल्लम। मोहम्मद अमीन नाम से हमारे मैं इधर गुजरता हूँ। 25 વર્ષથી કરી है 11वीं સદીનો વહીવટ અમે 15 વર્ષથી કરીએ છીએ। એમાં અમારા મોહમ્મદ સાલાક વાસ્તા છે, યાસીનભાઈ વકીલ છે, મકબુલ મુસાભાઈ છે અને અમારા પટિયાળા દિલંગામના વતની છે। અને છેલ્લા 32 વર્ષથી અમે આ રીતે સેવા લીધી નથી અને એમની પાસે નિયત થઈ છે। અને માંડલની અંદર અમારા 11મી શરીફના દિવસે મોરબી, વાંકાનેર, ટંકારા, સુરેન્દ્રનગરથી ક્રિશ્ચિયન લગ્નની 5-5 મોટી લગ્નીઓ આવે છે માંડલમાં જ્યાં સુધી અને મંગળથી હજાર સુધી અમે કરીએ છીએ। અને અમારા અહીંયા સ્મરણની નિયાત બંધાય છે। 11મી શરીફના અમારા જબ્બા મુબારક છે, બસપાક મુબારક છે, તારીખ મુબારક છે, બહુ ઘણી બધી જાહેરાતો છે। અમે તમને એટલું બધું કહીએ છીએ, દરેક લોકોને અમે કહીએ, ગુજરાતના તમામ ખૂણામાંથી કહેવા માંગીએ કે તમે 11મી શરીફ પર અમારા માંડલની એક વખત મતલબ લો અને જાહેરાત કરો। બસપાક બહુ જ અમારે નિયાતનું બહુ મહત્વ છે માંડલની અંદર। કેટલી દેગો બનાવવામાં આવે છે? અમે લગભગ 55 દેગો અમે બનાવી છે। 55 નિયાજ કેટલા વર્ષથી ચાલે છે? નિયાત 32 સુધી ચાલે છે। માંડલના યુવાનોના હિંમતભર્યા પ્રયાસો અને આગેવાનોના માર્ગદર્શનથી આ જશ્ને 11મી શરીફ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ઈમાન, એકતા અને અકીદતનો જીવંત સંદેશ બની ગયો છે। सल्लल्लाहु अलैका या रसूलल्लाह वसल्लम अलैका या हबीबल्लाह सल्लल्लाहु अलैका या। હાલા મોહમ્મદ અલી અબ્દુલભાઈ તબલીગ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અમે છેલ્લા 32 વર્ષથી ઈદે મિલાદનો વહીવટ કરીએ છીએ। છેલ્લા 15 વર્ષથી 11મી શરીફની નિયાતનો પણ વહીવટ કરીએ છીએ। માંડલની અંદર
અહીંયા અંતે બધા 45 પણ જેવો ચોખા લઈ અને 95 જેવો દેગો બનાવવામાં આવે છે 11ના દિવસે. અને એ દિવાળીની દક્ષિણમાં દરેક નવજવાન સાથ અને સહકાર મળે છે. ગામના દરેક નાગરિકો પણ અમને સાથની સહકાર આપે છે. અને અહીંયા ગોસાઈ પાકના ધબ્બા મુબારકની જ્યારત પણ રાખવામાં આવે છે. એનો હવે પહેલા 1 દિવસનો પ્રોગ્રામ હતો, હવે દર વર્ષે 10 અને 11 2 દિવસનો પ્રોગ્રામ રાખેલો છે. તો દરેકને અમે સહકારથી કહીએ છીએ કે 2 દિવસનો પ્રોગ્રામમાં દરેકે જ્યારત માટે જરૂરથી આવવું. અને દરેકને ગોસાઈ પાકની યાદ કરવામાં આવે છે. અને સવાર ત્યાં એટલે યારીનો પ્રોગ્રામ, જુલુસનો પ્રોગ્રામ પણ અહીંયા થાય છે. અને અહીંયા આગળ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોગ્રામ થાય છે. અને જુલુસ પણ સવારમાં 8 વાગે મદ્રાસેથી નીકળવામાં આવે છે ગોસાઈ પાકની શાનમાં. કે દરેક લોકોનો ખૂબ સાથ અને સહકાર મળી રહે. ગુજરાતના કયા ગામોમાંથી અહીંયા લોકો ન્યાજ માટે આવે છે, દીદાર માટે આવે છે? સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, આજુબાજુના નાના મુસ્લિમ ગામડા, આટીપુરા, વિરમગામ, કડી, દરેક લોકો અહીંયા જ્યારત માટે આવે છે. અને શાંતિપૂર્વક જ્યારત પણ થાય છે. અને લોકો શાંતિથી નિયાદ પણ થાય છે. અને ઠેઠ બકરીદ સુધી અમારી નિયાદનો પ્રોગ્રામ પણ ચાલે છે. અને ધબ્બા મુબારક અને બીજી મુલાકાતની જ્યારત 2 દિવસ માટે અમે 2 દિવસનો પ્રોગ્રામ હોય છે. એટલે 10મો ચાંદ અને 11મો ચાંદ 2 દિવસ સવારથી ફજરથી તો ઈશા સુધી, અને બીજા દિવસે પણ ફજરથી ઈશા સુધીનો પ્રોગ્રામ ચાલુ હોય છે. सल्लल्लाहु अलैहि या रसूलल्लाह वसल्लम अलैहि या हबीबल्लाह सल्लल्लाहु अलैहि या रसूलल्लाह. મારું નામ છે મોહમ્મદ યાસીન મુસાભાઈ. હું જાતે એડવોકેટ છું. અને અહીંયા અમારે 11મી તારીખનું એક ધામધૂમ છે પ્રોગ્રામ કરવામાં આવે છે. અને અહીંયા આગળ અમારા ગામના જે યંગ કમિટી છે, જેટલા બધા છોકરાઓ છે, એ બધા અમને ખૂબ સાથ સહકાર આપે છે. અને એમનું કામને એક બિરદાવવા જેવું કામ છે. અને બધાને બહારના જે મહેમાનો આવે છે, એમ બહારના મહેમાનોને બી એકદમ સારી રીતે સાચવે છે. અને અમને અહીંયા આગળ કોઈના બહારના મહેમાન આવે છે, એમને તકલીફ નથી પડતી. અમારે અહીંયા નિયાદનો પ્રોગ્રામ સવારે 11 વાગે ચાલુ થાય છે, તો સાંજના 7:30 વાગ્યા સુધી કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલતો હોય. અને એના અંદર એ અમારી યુવાનો છે, એ તન મન અને ધનથી સાથ સહકાર આપે છે. અને બધાનું સારી રીતે ખ્યાલ રાખે છે. सल्लल्लाहु अलैहि या रसूलल्लाह वसल्लम अलैहि या हबीबल्लाह सल्लल्लाहु अलैहि या रसूलल्लाह. मानते हैं हम किसी के अगर अफजल मानते हैं तो अफजल मानते हैं। शेखायत का एहतराम जो है, मुकाम जो है वो है, हमारे नजदीक को बात नहीं करना है। मगर अब ये कहना है कि कुछ अशरफ जो मिले वो क्या बने। एक वो भी था
उसको मोहब्बत तो थी, लगाव तो था, चाहत तो थी, तमन्ना तो थी, मिलने की आरज़ू भी थी, बहुत चाहता था, बहुत चाहता था, बहुत चाहता था, मगर उसके घर में माँ भी थी। उसके घर में माँ भी थी, माँ का खादिम था, खिदमत गुजार था, खिदमत करता था, बहुत चाहता था। मैं मोहब्बतों के